નમસ્કાર. આપણે દરરોજ લેવડ દેવડ માટે નોટોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધ્યાન આપ્યું છે કે તમારા ખિસ્સામાં રાખેલી આ નોટો આખરે કઈ વસ્તુમાંથી બને છે? જો તમારો જવાબ કાગળ હોય તો તમે ખોટા છો. તમારા ખિસ્સાની તે કડકડાતી નોટો કાગળની નથી બની. આરબીઆઈ અનુસાર ભારતીય ચલણી નોટો સામાન્ય કાગળમાંથી નથી, પરંતુ 100% કોટન ફાઇબર એટલે કે શુદ્ધ કપાસના રેસામાંથી બનાવવામાં આવે છે. આ કોટન પેપર લાકડાના માવામાંથી બનેલા સામાન્ય કાગળ કરતાં તદ્દન અલગ હોય છે. આ જ કારણ છે કે નોટો આટલી મજબૂત, લવચીક અને લાંબા સમય સુધી ટકી રહે તેવી હોય છે. સામાન્ય કાગળ મુખ્ય રૂપથી લાકડાના રેસામાંથી બને છે, જે સસ્તો પણ ઓછો ટકાઉ હોય છે. જ્યારે કરન્સી નોટ બનાવવા માટે વપરાતો પેપર કોટન લિન્ટસ અથવા તો કપાસના ઝીણા રેસામાંથી તૈયાર કરવામાં આવે છે. કેટલાક સ્ત્રોતોમાં 75% કોટન અને 25% લિનન એટલે કે શણના રેસાનું મિશ્રણ થતું હોય છે તેવું કહેવાય છે, પરંતુ આરબીઆઈ સત્તાવાર રીતે 100% કોટનનો ઉલ્લેખ કરે છે. આ ખાસ મિશ્રણને જિલેટિન જેવા ચીકણા પદાર્થ સાથે ભેળવવામાં આવે છે, જેનાથી નોટો વધુ મજબૂત બની જાય છે. નોટ બનાવવાની સમગ્ર પ્રક્રિયા અત્યંત ગોપનીય અને ઉચ્ચ સુરક્ષા ધરાવતા કારખાનાઓમાં થાય છે. ભારતમાં નોટોનું છાપકામ મુખ્ય રૂપથી જગ્યાઓ પર થતું હોય છે. તે 4 જગ્યાઓમાં મહારાષ્ટ્રના નાસિકમાં, દેવાસ મધ્યપ્રદેશ, સાલ્બોની પશ્ચિમ બંગાળ અને મૈસૂર કર્ણાટકમાં થાય છે. આમાંય કેટલી જગ્યાઓ પર સ્પેશિયલ સિક્યોરિટી પેપર મિલ પણ છે, જ્યાં કપાસને પહેલા પલ્પમાં ફેરવીને અને પછી પેપર શીટ્સ તૈયાર કરવામાં આવે છે. કોટન ફાઇબર સામાન્ય કરતાં 4 થી 5 ગણું વધારે મજબૂત હોય છે. નોટ વારંવાર વાળવાથી, ઘસવાથી કે પછી ખિસ્સામાં રાખવા છતાં પણ સરળતાથી ફાટતી નથી. સામાન્ય કાગળ પાણીમાં પલળીને ફાટી જાય છે, પરંતુ કોટન બેઝડ નોટ થોડી ભીની થવા છતાં પણ જલ્દીથી ખરાબ નથી થતી. આ પેપર પર વોટરમાર્ક, સિક્યોરિટી થ્રેડ, માઇક્રો પ્રિન્ટિંગ અને યુવી ફીચર સરળતાથી લગાવી શકાય છે, જેનાથી નકલી નોટો બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.